પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી ચોથ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 5 વાગ્યાથી ભગવાનને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું। કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ગણેશ યજ્ઞમાં આહુતિ પૂજન કરવામાં આવ્યું। યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે કરવામાં આવશે। સિદ્ધિવિનાયક મંદિર પાલ ખાતે સાંજે 7 કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। રાતે 8:30 કલાકે 11 હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ પઠન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવસરે દર્શન અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। મિત્રો સૂર્યપુત્રી તાપી તટે બિરાજમાન માં અન્નપૂર્ણા મંદિર સંકુલના ટ્રસ્ટી નીતિન મહેતાનું જણાવવાનું કે આજે તારીખ 5/5/2026ના રોજ મંગળવાર અને ચતુર્થી એટલે અંગારકી ચોથનો સમન્વય આજે આ શહેરને પ્રાપ્ત થયો છે। વિશ્વમાં આજે આ અંગારકી ચોથની ઉજવણી દબદબાભેર થતી જ હોય છે, પણ પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિર એ મુંબઈ પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિર જે છે તેવી જ ગણપતિ દાદાની મૂર્તિ અહીંયા બિરાજમાન છે। આ ગણપતિ દાદાની મૂર્તિને તૈયાર થયા પછી શિલ્પકારો દ્વારા તૈયાર થયા પછી પુના સ્થિત અષ્ટવિનાયક મંદિરમાં એના અંતસ્તેજના પ્રાણ પૂરવા માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ એની પ્રતિષ્ઠા અહીંયા કરવામાં આવી છે। ત્યારે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એવું આ સિદ્ધિવિનાયક મંદિર, તેમાં સવારે 5 કલાકે કેસર સ્નાન અને વિવિધ નદીઓના પવિત્ર જળ દ્વારા કેસર સ્નાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે દિવસ દરમિયાન ગણેશ યાગનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। આ ગણેશ યાગમાં સુરત, વડોદરા, અમદાવાદ અને છેક કાશીથી વેદ પંડિતો પધાર્યા છે અને તેમની ઉપસ્થિતિમાં આ ગણેશ યાગ થઈ રહ્યો છે અને તેમાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો એ ગણેશ યાગમાં ભાગ લઈ રહ્યા છે। મિત્રો, સાંજે 7 કલાકે મહાઆરતી અને ત્યારબાદ હનુમાન ચાલીસાનું પણ આયોજન રાખવામાં આવ્યું છે।